દર્શક મિત્રો, વાત આજે આપણે શુક્ર ગ્રહની કરી રહ્યા છીએ. શુક્ર જ્યોતિષ શાસ્ત્રની અંદર દરેક ગ્રહોનું સવિશેષ માત્રામાં મહત્વ છે અને એમાં પણ દેવગુરુ બૃહસ્પતિ અને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય, એમાં શુક્ર મહારાજ આપણા જીવનની અંદર દરેક પ્રકારનું સુખ આપે છે. આપણે શુક્રને ગ્લેમરની લાઈન સાથે જ જોડીએ છીએ, પરંતુ એવું નથી. શુક્ર દરેક પ્રકારના સુખનો કારક છે. શુક્ર દરેક પ્રકારની તમારા જીવનની અંદર દરેક પ્રકારના લાભો જોતા હોય, પૈસાનું સુખ જોતું હોય, ગાડીનું સુખ જોતું હોય, મકાનનું સુખ જોતું હોય, માતાનું સુખ જોતું હોય, પિતાનું સુખ જોતું હોય, ભાઈનું સુખ જોતું હોય, બહેનનું સુખ જોતું હોય, પત્નીનું સુખ જોતું હોય, પ્રેમિકાનું સુખ જોતું હોય, આ દરેક પ્રકારનું જે તમારે સુખ જોઈએ છે ને, આ સુખ આપણને પ્રાપ્ત થાય છે શુક્ર દ્વારા. જ્યારે શુક્ર ગ્રહ જીવનની અંદર સારો નથી રહેતો ત્યારે સમૃદ્ધિનું વરદાન નથી મળતું. જ્યારે શુક્ર ગ્રહ સારો નથી રહેતો ત્યારે સુખ નથી મળતું. જ્યારે શુક્ર ગ્રહ સારો નથી હોતો ત્યારે પૈસાનું સુખ નથી મળતું. જ્યારે શુક્ર ગ્રહ સારો નથી રહેતો ત્યારે આપણા જીવનની અંદર બેચેનીનું પ્રમાણ રહે છે ને જ્યારે શુક્ર ગ્રહ તકલીફ આપે છે ત્યારે આપણા શરીરની અંદર અલગ અલગ રોગોનું પ્રમાણ પણ ઉત્પન્ન થવા લાગે છે. દર્શક મિત્રો, શુક્રનું આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં મહત્વ રહેલું છે. હવે તમને કેવી રીતે ખબર પડે કે તમારો શુક્ર નબળો છે, તમારો શુક્ર સમસ્યા આપી રહ્યો છે, શુક્ર દ્વારા તમને તકલીફ સર્જાઈ રહી છે? તો દર્શક મિત્રો, જે વ્યક્તિઓ આકર્ષક નથી હોતા, હું એવું નથી કહેતો કે રૂપાળા નથી હોતા, આકર્ષક નથી હોતા, કાળા હોય એટલે કે બ્લેક હોય છતાં પણ એ વ્યક્તિ આકર્ષક હોય, એની વાણી વાકચાતુર્યતા દ્વારા, પોતાના કાર્ય દ્વારા, પોતાની સિદ્ધિ દ્વારા લોકોને આકર્ષિત કરી શકે એનો શુક્ર સારો હોય. જે આકર્ષક નથી હોતા આવા વ્યક્તિઓનો શુક્ર ક્યાંક ને ક્યાંક સમસ્યા આપી રહ્યો છે. પછી એ રંગથી હોય, પરિધાનથી હોય, ક્યાંક ને ક્યાંક તમે જે વસ્ત્ર પહેરો છો એનાથી હોય, તમારી વાકચાતુર્યતાથી હોય. આ તમે જ્યારે લોકોને આકર્ષિત નથી કરી શકતા ત્યારે સમજવાનું કે શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. જે લોકો વધારે પડતા સાફ સુથરા નથી રહેતા તો સમજવાનું શુક્ર ખરાબ છે, શુક્ર સમસ્યા આપી રહ્યો છે. જે લોકો દરેક પ્રકારની સુખ સુવિધાઓ મેળવવા માટે ઘણી બધી મહેનત કરે છે છતાં નથી મળી શકતી તો સમજવાનું કે આ વ્યક્તિનો શુક્ર ગ્રહ ક્યાંક ને ક્યાંક સમસ્યા આપી રહ્યો છે, શુક્ર ગ્રહ પીડા આપી રહ્યો છે અને આ જ શુક્ર ગ્રહના લીધે સમસ્યાઓ સર્જાઈ રહી છે. જે પુરુષોનો શુક્ર ખરાબ હોય ને એને સ્ત્રીઓનું સુખ નથી મળતું, દાંપત્ય જીવનમાં સમસ્યા રહે છે, સ્ત્રીઓ દ્વારા અપમાનનો સામનો કરવો પડે છે અને ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર દાંપત્ય સુખમાં પણ ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. દર્શક મિત્રો, જે વ્યક્તિનો શુક્ર ખરાબ હોય છે આવા વ્યક્તિઓ ઘણી બધી વસ્તુઓની અંદર સમસ્યાઓનું સર્જન કરાવતા હોય છે. નાણાકીય સમસ્યાથી લઈ આર્થિક સમસ્યાઓથી લઈ આવી દરેક પ્રકારની સમસ્યાઓની અંદર એને સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય. હવે શુક્ર મજબૂત હોય તો કેવી રીતે ખબર પડે? દર્શક મિત્રો, શુક્ર ગ્રહનું આપણા જીવનમાં સવિશેષ મહત્વ છે. જે સ્ત્રી સુખ પણ આપે છે, ધનનું સુખ પણ આપે છે અને એવું કહેવાય કે 9 ગ્રહોની અંદર આ શુક્ર ગ્રહ વ્યક્તિના સ્વભાવ દ્વારા, વ્યક્તિના ગુણ દ્વારા એ વ્યક્તિને લાભ મળતો હોય છે. જે વ્યક્તિનો સ્વભાવ સારો હોય, જેના ગુણ સારા હોય, જે આકર્ષક હોય, સમજી લેવાનું કે આવા વ્યક્તિઓનો શુક્ર સારો છે. ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. જેનો શુક્ર સારો હોય ને એવા વ્યક્તિઓને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. દરેક જગ્યાએ પોતાનું વર્ચસ્વ સારું જમાવી શકે, માન સન્માન પ્રતિષ્ઠા, પોતાની સુવાસ સુગંધ સારી ફેલાવી શકે તો સમજવાનું કે શુક્ર સારો છે. હવે શુક્ર સારો છે એના લક્ષણો શું? જો તમારો શુક્ર ખરાબ છે, તમને પૈસાનું સુખ નથી મળતું, નોકરીનું સુખ નથી મળતું, ધંધાનું સુખ નથી મળતું, વાહનનું સુખ નથી મળતું, પત્નીનું સુખ નથી મળતું, પતિનું સુખ નથી મળતું, માતા પિતાનું સુખ નથી મળતું, ભાઈબંધનું સુખ નથી મળતું, કોઈ પણ પ્રકારનું સુખ તમને નથી મળતું, તો એના માટે શું તમારે કઈ રીતે શુક્રને મજબૂત બનાવી શકાય? સુખ ઓછું છે એવી અનુભૂતિ તમને થાય છે તો તમે તમારા શુક્રને કેવી રીતે મજબૂત બનાવી શકો?